भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ભગવદ્ ગીતા બીજો અધ્યાય અને શ્લોક નંબર 55. શ્રી ભગવાનુવાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થમનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. ગઈકાલે આપણે જોયું કે જે બાઇન્ડિંગ ડિઝાયર છે ઈશા માટે છે કે મનુષ્યને અધૂરપ છે એ પૂરી કરવા માટે, જે સેન્સ ઓફ લેક છે એ પૂરી કરવા માટે બહારની દુનિયામાંથી બધું ફિક્સ કરવા માટે ઈચ્છાઓ છે બહારની દુનિયાની. તો ઈચ્છાઓ હોવી ખરાબ નથી. મેં તમને કીધું ને કે ઈચ્છાઓનું બાંધવાપણું એ છે કે અગર આ ઈચ્છા પૂરી થશે, મારી પ્રમાણે ડિઝાયરેબલ સિચ્યુએશન ઊભી થશે તો હું ઓકે છું. ઇક્વેશનનો વાંધો છે, ઈચ્છાનો વાંધો નથી. કે વ્યક્તિને એવું થાય કે મારી પાસે 5 CR આવે તો એવી ઈચ્છાનો વાંધો નથી, પણ 5 CR આવે ને પછી હું બરાબર હો, અત્યારે તો હું અસંતુષ્ટ. એટલે ઈચ્છા અને ઈચ્છાની પાછળનો પર્પઝ એ બે વસ્તુ જુદી છે. પર્પઝથી શું થાય કે વ્યક્તિને હંમેશા એના સુખનું, એની નિરાત, એનો આનંદનો આધાર તો કે બહારની પરિસ્થિતિ એના પ્રમાણે ગોઠવાય. એટલે ડિપેન્ડન્સી છે કે આવું પ્રમાણે થશે ને તો જ હું સુખી, નહીતર અત્યારે આમ તો બધું બરાબર છે, આટલું થઈ જાય તો પછી બધું સરખું થઈ જશે. એટલે ભવિષ્યમાં હંમેશા સુખનો આધાર છે. અત્યારે જ્યાં છીએ, જેવા છીએ એ ઓકે નથી. આટલું થઈ જાય પછી, એ આટલું થઈ જાય એ આપણને એવો ખ્યાલ નથી આવતો કે આટલું થઈ જાય એ આખી લાઈફ ચાલે છે, બસ આટલું જ ખૂટે છે, આટલું જ કરવાનું છે, આમ થઈ જાય પછી બરાબર. એટલે એને જાણે કેવું થાય કે બધું બરાબર છે, આ 5% થાય ને પછી હું સુખી થઈશ. એટલે વર્તમાનમાં જે મોમેન્ટ અત્યારે છે ત્યારે સુખ નથી, ત્યારે અધૂરપ. અધૂરપ પૂરી કરવા માટે બહારના જગતમાં ડિપેન્ડન્સી. એટલે ડિઝાયરનો વાંધો નથી, ડિઝાયર ફૂલફિલ થાય ન થાય એમાં આપણે હલી જઈએ છીએ એનો વાંધો છે. અને ધેટ ઇઝ બાઇન્ડિંગ ડિઝાયર, એ બાંધવાપણું છે. ઓકે, તો પછી નોન બાઇન્ડિંગ ડિઝાયર એટલે શું? તો બાઇન્ડિંગ એટલે નિમિત્તોથી સુખી. નિમિત્તોથી સુખી એટલે શું? અત્યારે મને બહુ જ આનંદ છે કારણ કે આટલા સરસ મારું ઘરે પ્રસંગ છે ને બહુ જ સરસ રીતે થઈ રહ્યો છે, પૂરો થયો. મને કેટલા વખતથી કાર લેવી હતી ને, 16 lakhsની હાઈ રાઇડર મારે ટોયોટોની લેવી હતી. હમણાં રાજકોટમાં somebody was telling me કેટલી ઈચ્છા હતી હાઈ રાઇડર લેવી છે. અને ભગવાન જે છે, ગોડ માર્કેટ, શેર બજાર, ભગવાને એટલી કૃપા કરી કે હાઈ રાઇડરમાં
એ હાઈટ સુધી મારાથી પહોંચાઈ જવાનું. આઈ એમ સો હેપી. ક્યારનું હાઈ રાઇડરનું ડ્રીમ હતું, અને તો કે મારું ડ્રીમ પૂરું થયું. તો જેવું વ્યક્તિ એવું કે હું સુખી છું, કારણ કે મારું હાઈ રાઇડર ટોયોટોની કાર 16 લાખની લેવાનું ડ્રીમ શેર બજારે પૂરું કરી દીધું, માટે હું સુખી છું. તો એ કારના નિમિત્તથી હું સુખી છું. જ્યારે નોન બાઇન્ડિંગ ડિઝાયર એ છે, નિર્નિમિત્ત સુખ છે. તમને એવું થાય કે તમને પણ શું વાંધો છે માતાજી, ભલે ને અમે નિમિત્તોથી સુખી, તમે નિર્નિમિત્ત સુખી રાખો ને, એવું આપણે ભાગલા પાડી દે. તો કાર ખરીદવી હતી, એટલે એ ભાઈને બહુ જ મસ્ત હાઈ રાઇડર મરૂન કલરની પૂજા કરાવવા લઈને આવ્યા હતા આપણા આશ્રમમાં, અને એ વોઝ સો હેપી, એક્સ્ટ્રીમલી હેપી. તો આપણને એવું થાય કે પણ એમાં સુખી થાય છે તો વાંધો નથી, ભલે સુખી થાય, સંસારનું તો સુખ આવું જ હોય. તો મને તમને એ કેવું છે કે જ્યારે નિમિત્તોથી સુખ છે, તો એ સુખમાં બહારના જગતમાં ડિપેન્ડન્સી છે. એ નિમિત્તો આજે હાઈ રાઇડર ટોયોટોની 16 લાખની કારથી મને આજે સુખ લાગે છે, એ જ વ્યક્તિને તમે 6 મહિના પછી કે વર્ષ પછી પૂછશો તો એ હાઈ રાઇડરમાંથી એને એવું સુખ નથી મળતું. હવે બીજું નિમિત્ત ઈ શોધ્યા કરે છે, અને હવે ત્યાંથી સુખ શોધવા માટે બિચારા પ્રયત્નશીલ છે. એટલે નિમિત્ત વાળું સુખ છે કે જગતમાં આવું થયું માટે હું સુખી છું. તો એ અનિત્ય છે, કાયમી ટકવા વાળું નથી. જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખૂટતું જે છે એ ફિલિંગ ચાલુ જ છે. ટેમ્પરરી થોડીક રાહત થાય, થોડાક દિવસ, થોડાક મહિના, પછી પાછું બીજું ગોલ સામે આવશે, એટલે પાછું અસંતુષ્ટિ નું ગાન, અંદર જે એક શ્રુતિ વાગી રહી છે કે મારામાં કંઈક ખૂટે છે, મારામાં કંઈક ખૂટે છે, એ શ્રુતિ પાછી ચાલુ થઈ જાય, બેકગ્રાઉન્ડ શ્રુતિ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલુ થઈ જશે. સો ધીસ ઇઝ નિમિત્તોનું સુખ. જ્યારે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે પછી એનું સુખ છે એ નિર્નિમિત્ત સુખ છે. નિર્નિમિત્ત સુખ છે એટલે એને જીવનમાં કોઈ ગોલ નહીં હોય, એ કઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન નહીં કરે, એને કોઈ ડિઝાયર નહીં હોય. બધી ડિઝાયર હશે, ઈચ્છાઓ પણ હશે, ગોલ પણ હશે, એમ્બિશન પણ હશે, બધું જ હશે. પરંતુ એ બધી એમ્બિશન, એ બધી ડિઝાયર, એ બધી પ્રાપ્ત કરવાની ડિઝાયર એ એક બાજુ છે, અને અહમ પૂર્ણ એ હકીકત એને હવે પ્રાપ્ત કરી છે. હું પૂર્ણ સ્વરૂપ છું, હું સુખ સ્વરૂપ છું, એ હવે એને પ્રાપ્ત કરી લીધું છે. પ્લસ આ બધી હવે ઈચ્છાઓ છે. હું પૂર્ણ પ્લસ ઈચ્છાઓનો કોઈ વાંધો જ નથી. હું પૂર્ણ પ્લસ બહુ બધી છાત્રાલયો બાંધવાની ઈચ્છા, 555 છાત્રાલય મારે બાંધવી છે. એનું પૂજ્ય સ્વામી દયાનંદજી એમ કે મારે ભારત દેશમાં જેટલા ડિસ્ટ્રિક્ટ છે એટલી છાત્રાલય બાંધવી છે. ગૃહસ્થી હોય તો એને એમ થાય કે મારે એક બંગલો બાંધવો છે. પૂજ્ય સ્વામીજીને એવું થાય મારે જેટલા ડિસ્ટ્રિક્ટ છે એટલી એમ ફોર સેવાની, ઓલ ઇન્ડિયા મુવમેન્ટ ફોર સેવામાં અંડર પ્રિવિલેજ બચ્ચાઓ માટે મારે છાત્રાલય બાંધવી છે. તો તમે જો ઈ પણ ડિઝાયર છે, ઈ પણ ઈચ્છા જ છે. હા, જે બાઇન્ડિંગ ડિઝાયર છે ગૃહસ્થીની કે અજ્ઞાનીની ડિઝાયર ખાલી એક મકાનની છે, કે મને 5000 વારનો બસ એક પ્લોટ મળી જાય અને મારો સરસ મજાનો બંગલો બાંધું. તો એની તો કદાચ ડિઝાયર આટલા 555 અવડા મોટા બિલ્ડિંગ, જેમાં દરેક બિલ્ડિંગમાં 50 અંડર પ્રિવિલેજ સ્ટુડન્ટ્સ રહેતા હોય છે. આપણી દરેક છાત્રાલયમાં 50 છોકરાઓ રહેતા હોય છે. તો એ ડિઝાયર તો ખૂબ જ મોટી છે, જ્યાં 50 છોકરાઓ રહી શકે એવડા મોટા બિલ્ડિંગ બાંધવા, એવડી જમીન ખરીદવી, એ તો કેવડી મોટી ડિઝાયર. તો જસ્ટ ઇમેજિન કે ડિઝાયર પોતે બેઝિકલી
એવી એનામાં બાંધવાની, દુઃખ આપવાની તાકાત હોત, તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની ડિઝાયર તો આવડી મોટી હોય તો એને આવડું મોટું દુઃખ થવું જોઈએ. આદિ શંકરાચાર્યજી જે છે એની ડિઝાયર કેવડી મોટી હતી કે હું આખા ભારત વર્ષનું પરિભ્રમણ કરું, પછી 4 મઠ સ્થાપું, પછી તો કે હું ભગવદ્ ગીતાનું, આખી ભગવદ્ ગીતાના એક એક શ્લોક ઉપર મારે કોમેન્ટ્રી લખવી છે, ભાષ્ય લખવું છે, જેથી કરીને હવે પછીની જે પેઢીઓ જે છે એ ભગવદ્ ગીતા સરળતાથી સમજી શકે. એઝ ઇટ ઇઝ જે છે ભગવદ્ ગીતામાં ભગવાનનો સંદેશો એ લોકો સમજી શકે. તો આખું ભાષ્ય મારે લખવું છે, મારે 4 મઠ સ્થાપવા છે, મારે 4 મઠ સ્થાપીને એમાં એક એક આચાર્ય મૂકવા છે, ત્યાં એની પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય. ઇટ ઇઝ લાઈક અત્યારની બહુ જ મોટી ઓક્સફોર્ડ ને એવી મોટી મોટી યુનિવર્સિટી બાંધવા જેવું છે. કે પ્રિન્સ્ટન યુનિવર્સિટી બાંધીને, ઓક્સફોર્ડ બાંધીને, મોટી કેટલાય હજારો એકરમાં મોટી સરસ આવી વિદ્યાલયો, જ્ઞાન માટેના સરસ મંદિરો સ્થાપવા, એવી આદિ શંકરાચાર્યજીની ઈચ્છા હતી ને એમણે કર્યું પણ. એવી એને 4 પીઠ ઊભી કરી. તો વિચાર કરો કે જ્યારે કોઈ પણ પ્રકારનું વાહન વ્યવહાર નહોતો, સંદેશા વ્યવહારના એટલા બધા કોઈ સાધનો ન હતા, એવા કોઈ નહોતા. એવે સમયે પગપાળા પરિભ્રમણ કરીને કે કોઈ નાના મોટા વાહનથી, જે બી ગાડું કેવું હોય એનાથી પરિભ્રમણ કરી અને એને આવડા સરસ મઠ સ્થાપ્યા, ત્યાં બધા શંકરાચાર્યજીને સ્થાપિત કર્યા. ત્યાં આગળ વેદ પાઠશાળા, બધા વિદ્યાર્થીઓ ભણે, વેદાંતનું અધ્યયન ચાલે, એવી બધી પીઠો ઊભી કરી. તો તમે વિચાર કરો કે ખાલી અહીંયા આગળ વડોદરામાં એક આપણે આશ્રમ બનાવી રહ્યા છીએ તો તમને ખ્યાલ આવે છે ને કેટલું બધું કાર્ય છે, કેટલા બધા ધનની જરૂર પડે, કેટલા પ્રયત્નની જરૂર પડે, કેટલી બધી ઈચ્છાઓ કરવી પડે ત્યારે આશ્રમ બને ને. તો એ બધા જ્ઞાનનિષ્ઠ લોકોની 1-2 ઈચ્છા નથી, એ જીવે ત્યાં સુધી આટલી બધી ઈચ્છાઓ હોય. પૂજ્ય સ્વામી દયાનંદજીની એને જે સંકલ્પો કર્યા, જે ઈચ્છા કરી, લાઈક કે ત્યાં તામિલનાડુ ને કર્ણાટકમાં અમુક એવા બધા સરસ બધા ધર્મની પ્રથાઓ હોય કે જેમાં ભગવાનનો રથ જે છે એ એમાં ભગવાન ની જે ઉત્સવ મૂર્તિ હોય ને લઈને અમુક એવા તહેવારો હોય તો ભગવાનને બહાર આખી એની યાત્રા, એની શોભાયાત્રા નીકળતી હોય, તો એ બધા રથ મોટા મોટા બહુ જ ભવ્ય રથ તૂટી ગયા હતા. તો એમણે એક એક રથ જે એવા બધા મંદિરોમાં તૂટી ગયા હતા, તો એમનો એ પણ એવડી મોટી ઈચ્છા હતી કે એ બધા રથનું નિર્માણ આપણી સંસ્થા કરી દેશે અને પછી મંદિરોને ગિફ્ટમાં આપી દેશે. તો મને યાદ છે કે એકદમ એના માટેનું આવું જ લાકડું વાપરવાનું, આવી જ રીતે કાર્વિંગ કરીને કરવાનું, ભગવાનની શોભાયાત્રા માટે જે જરૂરી હોય એ રથમાં એ બધું ઊભું કરવાનું. એક એક રથનો ખર્ચ એ વખતે 5-5 કરોડ જેવું હતું. તો કેવડી મોટી બધી ઈચ્છાઓ, કેવડી મોટી કે ના આપણી બધી પરંપરાઓ, સનાતન ધર્મની પરંપરા તૂટી ન જાય, તો આપણે એ બધું એના માટેનું બધું કાર્ય કરશું. તો રથ બનાવવાનું કામ હોય ને છાત્રાલયો બનાવવાનું કામ હોય, મંદિરો જે છે એના જીર્ણોદ્ધારનું કામ હોય. તો એ બધા કામમાં કેવડા મોટા સંકલ્પ, કેવડી મોટી ઈચ્છા, કેવી મોટી મહત્વાકાંક્ષા. તો તમને લાગે છે કે સપોઝ એ બધી ઈચ્છાઓ કોઈ અધૂરી રહે, કોઈ પૂરી ન થાય, કોઈ એ ઈચ્છા કરી હોય પણ એમાં કઈ કરી જ ન શકે, તો એ બધા જ્ઞાનનિષ્ઠ લોકો પછી દુઃખી થઈને બેસે, અરે મેં તો કેટલો પ્રયત્ન કર્યો સનાતન ધર્મ માટે, પણ આ બધા કોઈ સમજતા જ નથી. એમ કરીને એનું મોઢું લટકાવીને દુઃખી થઈને બેસી જાય એવું લાગે તમને? કૃષ્ણ ભગવાન જે છે એને બી કેટલી બધી ઈચ્છાઓ હતી કે દુર્યોધન છે એ માની જાય, યુદ્ધ ન થાય, તો આ બધી ઈચ્છાઓ જ છે ને. તો અજ્ઞાનીની ઈચ્છા જે છે એ અધૂરપમાંથી જન્મેલી છે. પૂરી ન થાય એટલે હલી જાય, બહુ દુઃખી થઈ જાય, ડિપ્રેસ થઈ જાય, હતાશ થઈ જાય, એકદમ શોકાવિષ્ટ થઈ જાય. તો ઈચ્છા પૂરી થાય તો ટેમ્પરરી સુખી, ઈચ્છા ન પૂરી થાય તો દુઃખી. દેટ ઇઝ બાઇન્ડિંગ ડિઝાયર. કૃષ્ણ ભગવાનની ઈચ્છાઓ જે છે, જ્ઞાનનિષ્ઠની ઈચ્છાઓને ખરેખર પૂછો તો એને
ભૂષણ કહેવાય, એ ભગવાનની ગ્લોરી છે, ભગવાનની લીલાઓ છે. એટલે તમે જો કે એ બધાને વિભૂતિ કહેવામાં આવે, લીલા કહેવામાં આવે. એટલે સપોઝ ભગવાનને જે વસ્તુ ભાવે, જે ગમે, જેની ભગવાન ઈચ્છા કરે કે મને તો માખણ બહુ ભાવે, મને તો રાસલીલા ગમે, મને તો યમુના કિનારે બંસરી બજાવી ગમે, તો એ એક એક ઈચ્છાઓને તમે એવું કહો છો કે આને તો બહુ બધું, કેટલી બધી ઈચ્છાઓ છે. આપણે એવું કહીએ, આપણે શું કહીએ કે ભગવાનની તો બધી વિભૂતિ છે, ભગવાનની લીલા છે. આખી માખણ ચોર ની જે આખી લીલા હોય એની ઉપર ભક્તો જે છે એ ધ્યાન કરતા હોય, એ બધું માનસ પટ પર લાવી અને કૃષ્ણ ભગવાન મય થઈ જતા હોય, એમાં રમણ કરતા હોય. એટલે તમે જો કે ઈચ્છા તો ઈચ્છા છે, પણ અગર એ પૂર્ણતામાંથી જન્મેલી છે તો એ વિભૂતિ છે, એ ભૂષણ છે, એ લીલા છે. પરંતુ અપૂર્ણતામાંથી જન્મેલી છે તો એના માટે ખૂબ જ ભારરૂપ છે. એને નિરાશા આપે, દુઃખ આપે, તકલીફ આપે. કદી વર્તમાનનું સુખ, પ્રેઝન્ટ જે છે, અત્યારે જે છે એ સુખથી હંમેશા વંચિત રાખે. અને ઓલ ધ ટાઈમ ફ્યુચરમાં કંઈક એવો સમય આવશે કે મેં બધું ધારેલું છે એવી રીતે બધું થશે, ત્યારે મને નિરાશ. એવું કદી આવતું જ નથી, કારણ કે જીવન તો રોજ વર્તમાન કાળ રૂપે આવે છે. અને વર્તમાનમાં દરેક વખતે એવી ગણતરી છે કે બહારની દુનિયામાં હું આટલું આટલું આવું ગોઠવી દઉં, પછી મને આઈ એમ ઓકે. એટલે નોન બાઇન્ડિંગ ડિઝાયર જે છે એને તમે એવું કહી શકો કે નિર્નિમિત સુખ. હું સુખી છું કારણ કે 1 2 3 4 રીઝન નથી, હું સુખી છું કારણ કે હું સુખી છું. ઇટ્સ લાઈક ખાંડ ગળી છે કારણ કે ખાંડનું સ્વરૂપ જ ગળાશ છે. ચા ગળી છે તો ચા ગળી છે તો ચાનું સ્વરૂપ ગળાશ નથી, એ ખાંડ નામના નિમિત્તથી ગળી છે. પણ ખાંડ ગળી છે તો કોઈ નિમિત્તની એને જરૂર નથી. હું સુખી છું તો આપણને હંમેશા એવું જ સુખ ખબર છે, હું સુખી છું હંમેશા એવું જ મને ખબર છે, એવું જ ઓરિએન્ટેશન છે, એવું જ જન્મો જન્માંતરથી છે કે હું સુખી છું કારણ કે કંઈક રીઝન હોય, કારણ કંઈક 1 2 3 4 આવું આવું છે માટે સુખી છું. જ્ઞાની વ્યક્તિ સુખી છે તો શું કામ સુખી છે? નિર્નિમિત્ત. ખાંડ ગળી છે કઈ નિમિત્ત છે ના, એનું સ્વરૂપ છે. હું આનંદ સ્વરૂપ છું તો હું પૂર્ણ છું, હું આનંદ સ્વરૂપ છું, કઈ નિમિત્તની જરૂર છે? નો, એ મારું સ્વરૂપ છે. એટલે એ બેયમાં જમીન આસમાનનો ફરક છે. નિર્નિમિત્ત સુખ જે છે એ આખી એક ટોટલી જુદી વસ્તુ છે. પેલું વિષયોથી જન્મતું, આપણે જે રીતે એક્સટર્નલ સિચ્યુએશનને ફિક્સ કરવા માંગીએ છીએ એનાથી ટેમ્પરરી કંઈક જન્મે છે, એને તમે સો કોલ સુખ કહો છો, જે કદી 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 પરમાનન્ટ નથી. એમાં બહુ બધો પ્રયત્ન મૂકો છો, અને બહુ બધો પ્રયત્ન મૂક્યા પછી પણ એ કાયમી તો ટકતું નથી, જતું રહેશે. તો પછી અમારે પ્રયત્ન નહીં કરવાનું, હું એવું કહેતી જ નથી. અજ્ઞાની વ્યક્તિ પોતાની લાઈફમાં પુરુષાર્થ કરે એનાથી હજારો ગણો પુરુષાર્થ જ્ઞાનનિષ્ઠ લોકો કરતા હોય છે. અજ્ઞાનીને એક મકાનની ડિઝાયર હોય, જ્ઞાનીને એવું બની શકે કે એવા 1000 મકાનની ડિઝાયર હોય. તો ડિઝાયર થી ક્યાં વાંધો છે? 1000 મકાનની ડિઝાયર છે કે ગરીબ બાળકોના છાત્રાલય થાય, તો એ ડિઝાયર થી વ્યક્તિ દુઃખી નથી થતી. એ ડિઝાયર પૂરી થાય તો હું સુખી. એવું ઇક્વેશન જે જન્મો જન્માંતરથી આવું ઓરિએન્ટેશન છે, એનાથી દુઃખ થાય છે. જે દિવસે વ્યક્તિ અહમ પૂર્ણ, અહમ આનંદ સ્વરૂપ એ શોધી લે, પછી ગમે તેટલી ડિઝાયર છે એનું મને બર્ડન નથી. પૂરી થાય તો બી ભગવાનની ઈચ્છા, ન પૂરી થાય તો બી ભગવાનની ઈચ્છા. ટોટલ સૃષ્ટિની સ્કીમમાં એવી વસ્તુ થવાની સર્જાયેલી હશે તો ભવિતવ્યમ ભવતી એ. પુરુષાર્થ કરી લીધો, ઈશ્વરની ઈચ્છા હશે તો થશે, નહીં થવાનું હોય તો નહીં થાય.
આદિ શંકરાચાર્યજી એવું નક્કી કર્યું હોય કે હું આખા ભારતનું પરિભ્રમણ કરીશ, 4 મઠ સ્થાપીશ, ન સપાય તો ઓકે, સનાતન ધર્મનું આટલું જ કામ કરવાની ઈશ્વરની ઈચ્છા છે. થઈ ગયું તો ઓકે, ભગવાનની ઈચ્છા છે કે મારા દ્વારા આટલું થાય. એટલે પૂર્ણતા પ્લસ તો કે એને જે બી કામ કર્યું ફોર હોલ લાઈફ, આદિ શંકરાચાર્ય આટલી નાની ઉંમરમાં થઈ ગયું તો ઈશ્વરની ઈચ્છા, નહીં થઈ ગયું તો બી ઈશ્વરની ઈચ્છા. પોતે એનાથી હલી જશે, દુઃખી થશે એવું ક્યાંય આવતું નથી. તો પૂર્ણતા પ્લસ ગમે તેટલી વસ્તુઓ જે છે એને ઉમેરો, એને બાદ કરો. પૂર્ણતા તો પૂર્ણતા છે. ઇન્ફિનિટીમાં તમે શું એડ કરી શકો, શું બાદ કરી શકો. સો એ કેટલું સરસ, કેટલી જીવનમાં કેટલું તમે લાઇટ ફીલ કરો કે જે કંઈ કરો છો એ તમારા માટે નાવ ઇટ ઇઝ ફન ફોર યુ. તમે કરતા રહ્યો છો. જ્યાં જ્યાં જે વસ્તુ તમારી સામે આવે તો તમે બેસ્ટ રીતે એને ન્યાય આપતા રહ્યો છો કે આપણાથી થાય એ આપણે કર્યા કરો. ઈશ્વરની ટોટલ સ્કીમમાં લખાયેલું હશે થવાનું તો થશે, નહીં લખાયેલું તો નહીં થાય. સો કોઈ કરતી વખતે કોઈ ભાર નથી, કોઈ એન્ઝાઇટી નથી, ફળ માટેની કોઈ ચિંતા નથી, કાંઈ જ નથી. કારણ કે ડિઝાયરેબલ રિઝલ્ટ આવે કે ન આવે, મારા સુખમાં તો કોઈ ફરક પડતો જ નહીં. એ તમે જસ્ટ આમ કલ્પના કરો તો પણ કેટલી સરસ, એ કેટલી સરસ અવસ્થા છે. અવસ્થા ઇફ એટ ઓલ નામ આપવું હોય તો કેટલું સરસ સ્ટેટ ઓફ માઇન્ડ છે કે તમારી હજારો ઈચ્છાઓ છે તો એ તમારા માટે ભારરૂપ નથી, દૂષણ નથી, તમારા માટે ભૂષણ છે. કારણ કે એ લોકસંગ્રહની ઈચ્છા, લોકોનું કલ્યાણ કરવાની ઈચ્છાથી, તો એનાથી તો આ જગત આટલું બધું સરસ છે કે જે આવા બધા નિસ્વાર્થ લોકો છે, જે જ્ઞાનનિષ્ઠ લોકો છે, જેને હવે જગતમાંથી કંઈ પ્રાપ્ત જ નથી કરવાનું, પોતાનું પૂર્ણ સુખને જે હરક્ષણ અનુભવી રહ્યા છે, એને કરીને કે નહીં કરીને કાંઈ ગુમાવવાનું નથી અને છતાં કરતા રહે છે. એટલે એ કેટલી બધી, તમે જો કેવી અલ્ટિમેટ અવસ્થા છે કે કરીને કઈ પામવાનું નથી તો બી કરતા રહે છે. પૂજ્ય સ્વામી દયાનંદજીને કોઈ વાર કોઈ પૂછે ને કે તમે કૃતકૃત્ય છો, તમે એમ કે તમને કંઈક લાઈફમાંથી હવે પામવાનું નથી, તો તમે શા માટે કરતા રહ્યો છો? તો સ્વામીજી કે તો શા માટે મારે ન કરવું? આઈ એમ ફ્રી ઇનફ, આઈ હેવ ધેટ ફ્રીડમ કે મારે કરવું ન કરવું નક્કી કરી શકું છું, પણ જ્યારે હું પૂર્ણ છું તો શા માટે મારે ન કરવું? એટલે ધીસ ઇઝ નોન બાઇન્ડિંગ ડિઝાયર, કે વ્યક્તિ જે છે એ કોઈ નિમિત્તો વિના નિર્નિમિત્ત સુખી છે. આપણને એવું થાય કે ઓકે, એ લોકોની ઈચ્છાઓ પૂર્ણતામાંથી જન્મેલી છે, એટલે એ ડિઝાયર ફૂલફિલ થાય કે ન થાય, એના સુખમાં કોઈ પણ પ્રકારનો વધારો ઘટાડો નથી થતો. તો પછી એ લોકોના શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, એની આર્થિક સ્થિતિ, એની સોશિયલ બધી જે કઈ સામાજિક સ્થિતિ હોય વગેરે વગેરેમાં કાંઈ ખૂટતું નહીં હોય. એ લોકો હવે જ્યારે આટલી બધી એની પાસે લોકસંગ્રહની ઈચ્છા હોય, આટલું બધું કામ કરે, પછી એ કામ બધું પૂરું થાય, ઈચ્છા પ્રમાણે થાય, અધૂરું થાય, ઓછું થાય, ઊંધું થાય, એના સ્ટેટ ઓફ માઇન્ડ, એની પૂર્ણતામાં કોઈ પણ પ્રકારનું કાંઈ ફરક નથી આવતો. એ પોતે આત્મરતિ, આત્મતૃપ્ત હશે, પૂર્ણ પોતાના આનંદમાં પોતે વ્યસ્ત મસ્ત છે હંમેશા. તો એનો અર્થ એમ કે એના લાઈફના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા હશે. એને એના શરીરમાં કોઈ રોગ નહીં હોય, એને કઈ કમર દુખતી નહીં હોય, એને કઈ આંખમાં કઈ પ્રોબ્લેમ નહીં હોય, એને કાનમાં કઈ સાંભળવાની તકલીફ ન હોય, બધું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય બધું એકદમ પરફેક્ટ પૂર્ણ હશે? નો. એ બધા સ્તરે, અનાત્માના સ્તરે, શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયના સ્તરે એ બધું ખૂટતું હોવા છતાં આત્મા હું પૂર્ણ છું એને જ્ઞાન છે. એને ખબર છે કે એ બધું અધૂરું છે, તો એને ખબર છે લેટ ઇટ બી લાઈક ધીસ ઓનલી.
હવે એવી ગણતરી નથી. જો એવો પણ હોય ને કે પછી છે ને બહુ શરીરમાં એટલું બધું પગમાં દુખાવો છે ને, તો પગનો દુખાવો દૂર થાય ને, હું એકદમ હેલ્ધી તંદુરસ્ત બધું બરાબર ફિટ થઈ જાવ ને, પછી હું સુખી. સપોઝ તમને એવું લાગે દુનિયામાં મારો આધાર નથી, પણ એટલીસ્ટ એવું તો હોય ને કે મારું શરીર બરાબર થઈ જાય ને પછી હું સુખી. તો અગેન શરીર જે છે એ મારા માટે દ્રશ્ય છે, શરીર જે છે એ મારા માટે ક્ષેત્ર છે, અનાત્મા છે. એટલે શરીર બરાબર તો હું બરાબર. બરાબર સાંભળજો, શરીર બરાબર તો હું બરાબર. એટલે પાછું તો કે હું સિવાય તમે સુખને પાછું ક્યાંક પાછું ફિટ કર્યું. હું સુખનો સોર્સ નથી, હું સુખ સ્વરૂપ નથી. હું સુખી ત્યારે થાવ જ્યારે અનાત્મા, હુંથી બહારનું આ જે ક્ષેત્ર છે એ બરાબર થાય ને ત્યારે હું સુખી. એ નથી બરાબર ત્યાં સુધી હું ઉદ્વિગ્ન. અને પછી મારી હંમેશના માટેની એવા પ્રકારની એક ઈચ્છા હોય કે બરાબર થશે ને, એટલો દુખાવો છે ને તો હું બરાબર થાય. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને એવી પણ કોઈ ગણતરી નથી. એના એ બધા હું સિવાયના જે બધા એરિયા છે, એ બધા એરિયાની સમસ્યાઓ બધી સોલ્વ થઈ ગઈ છે એવું નથી. એ લેવલે ભલે લેટ ઇટ બી લાઈક ધીસ. એ બધું જે છે ઇટ્સ લાઈક નો કે રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ એમ કે કેન્સર મટી જાય ને તો હું બરાબર. એવું કે એ શું કે કેન્સર છે તો શરીરને છે, હુંને નથી કેન્સર. એટલે શરીરનું કેન્સર દૂર થાય તો હું ઓકે થાવ. એ અગેન પાછું એ જ રટમાં આવી ગયા, એ જ ઓરિએન્ટેશન કે મારું હું પરમ સુખી તો થાવ જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય. અગેન નિમિત્તથી સુખ આવ્યું કે શરીરનું નિમિત્ત જે છે એ રોગવાળું નિમિત્ત દૂર થાય તો હું બરાબર. એટલે મેં તમને આના માટે ઘણીવાર એક સ્વામીજી વાર્તા કહેતા, તો મને એ વાર્તા પહેલા બહુ નહોતી સમજાતી. તો મેં આ વાર્તા તમને કીધી છે ઘણી વાર. ખરેખર મને પહેલા નહોતી સમજાતી. હવે થોડા વર્ષોથી બરાબર મગજમાં બેઠી કે શું કહેવા માંગે છે. કે એક મહાત્મા હોય છે, આવા જ્ઞાનનિષ્ઠ સ્થિતપ્રજ્ઞ મહાત્મા. એને એક પગમાં હાથી પગો હતો, જે એકદમ હાથી જેવું ફૂલી જાય, હાથી પગો હતો, રોગ હતો પગમાં. અને ખૂબ જ જ્ઞાનનિષ્ઠ અને પોતે આત્મતત્વમાં રમણ કરે એવા નિષ્ઠ મહાત્મા, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ કે જે આત્મરતિ આત્મતૃપ્ત આત્મન્યે વચ સંતુષ્ટ, એટલું બધું શુદ્ધ પવિત્ર જીવન જીવતા હતા. તો એકવાર એવું બને છે કે એ મહાત્મા પૃથ્વી પર એવી રીતે એક જગ્યાએ એક વૃક્ષ નીચે બેસી અને પોતાના બધા શિષ્યોને સત્સંગ કરાવી રહ્યા હતા. તો શિવજી અને પાર્વતી જે છે એ એવી રીતે ત્યાંથી વિચરણ કરતા હોય છે. તો પછી શિવજી એ મહાત્માને પ્રણામ કરે છે. એટલે પાર્વતી દેવી પૂછે છે કે તમે તો મહાદેવ છો, દેવોના દેવ, તમે વળી પૃથ્વી લોકમાં મનુષ્યને કેમ પ્રણામ કર્યા? તો કે એ તો મારું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે. આવા સ્થિતપ્રજ્ઞ મહાત્મા છે. તો પછી પાર્વતી દેવી કહે છે કે તો મારે પૃથ્વી લોકમાં જઈને એને પ્રણામ કરવા છે. તો ભગવાન કે પેલા એનો ક્લાસ ખતમ થવા દો, એમ કે આ બહુ બધા એની પાસે શિષ્યો છે, પછી આપણે જઈએ. તો પછી બધા શિષ્યો જતા રહે છે. પછી મહાત્મા એમ જ આત્મચિંતન કરતા બેઠા હોય છે. તો શિવજી ને પાર્વતી જે છે એની સામે આવે છે. એટલે મહાત્મા જે છે એકદમ જ આમ ગદગદ થઈને એને પ્રણામ કરે છે. પછી પાર્વતી દેવી કહે છે કે અમે આવી રીતે ખુદ આવી રીતે સાક્ષાત દેવ ભગવાન તમારી સામે પ્રગટ થયા છે. તો ભગવાન
કાંઈક ને કાંઈક તો વરદાન આપે, તો એમ કે હવે તમે કંઈક વરદાન માંગી લ્યો, મહાત્માને કહે છે. મહાત્મા કહે છે મારે તો કંઈ નથી જોઈતું, એમ કે તમારી કૃપાથી જ મને આ આત્મજ્ઞાન છે ને હું કૃતકૃત્ય છું. હવે મને જીવનમાં કોઈ ચાહ નથી, કંઈ કશું જોઈતું જ નથી મને. તો પાર્વતી દેવી એટલે શિવજી તો કશું બોલતા નથી. પાર્વતી દેવી કે એવું થોડું હાલે, ભગવાન તમારી સામે પ્રગટ થાય તો એ ખાલી હાથે તો ન જ જાય, તમારે કંઈક લેવું તો પડશે. તો પેલા ના પાડે છે કે ના, મને કશું જ નથી જોઈતું, એબ્સોલ્યુટલી આઈ એમ ઓલ રાઈટ, અને મારે કાંઈ નથી જોઈતું. તો તમારે લેવું જ પડે, અમે ખાલી હાથે જઈએ જ નહીં. એટલે દેવી તો એમ કે બહુ જીદ કરે છે કે તમારે તો કંઈક લેવું જ પડશે. પેલા મહાત્મા કે છો કે તમારે દેવું જોઈએ તો આ ડાબા હાથમાં હાથી પગો છે ને, જમણા હાથમાં ડાબા પગમાં હાથી પગો છે ને, તો જમણા પગમાં ટ્રાન્સફર કરી દો. ડાબા પગમાં હાથી પગો છે એ જમણા પગમાં ટ્રાન્સફર કરી દો. એટલે પેલા મને એ સમજાતું જ નતું. પેલા મને એવું થાય એટલે એવું ન કહેવાય કે એટલો રોગ દૂર થઈ જાય એમ. ને જ્યારે બી સ્વામીજી વાર્તા કે તો આમ આઈ ઓલવેઝ અમ્યુઝ કે ભગવાન એને આટલો આગ્રહ કરે છે કે ભાઈ તું માંગી લે, તો એ શુડ આસ્ક ને કે મારો રોગ દૂર થઈ જાય, કેમ ન એવું માંગ્યું. અને ડાબા પગનું હાથી પગો જમણા પગમાં ટ્રાન્સફર થઈ જાય એવું થોડીને મંગાય. પણ તાત્પર્ય શું છે એનો, આખી વાર્તાનું તાત્પર્ય એ છે કે સુખી થવા માટે રોગ દૂર થવો જરાય જરૂરી નથી. અગર રોગ દૂર થાય તો હું સુખી, તો એ નિર્નિમિત સુખ નથી, એ આત્મ સુખ નથી. અગેન પરિસ્થિતિજન્ય સુખ છે કે પેલા રોગની પરિસ્થિતિ હતી, હવે રોગ દૂર થવાની પરિસ્થિતિ માટે હું સુખી. દેટ ઇઝ નિમિત્ત વાળું સુખ. નિર્નિમિત સુખ એટલે શું? તો કે હાથી પગ હોય ન હોય, મને રોગ હોય ન હોય, મારા સુખમાં એક રતિવાર ફરક પડવાનો નથી. એ વસ્તુને કહેવા માટે એમ કહે છે, જો એવું કે ભગવાન બહુ સારું તમે આવ્યા, અમારો રોગ દૂર કરો, એનો અર્થ એમ કે સુખી થવા માટે મારા શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, મારી બધી પરિસ્થિતિઓ મારી ઈચ્છા પ્રમાણે ફિક્સ થાય, ગોઠવાય તો જ સુખી. અગેન ઈ જ ઓરિએન્ટેશન કે બહારનું જગત, મારા શરીરથી લઈને બહારનું જગત મારી ઈચ્છા પ્રમાણે ગોઠવાય તો હું ઓકે. એટલે એ આખી ખરેખર બહુ જ એટલી બધી મહાન વસ્તુ છે. તમે જેમ જેમ સમજો એમ ખબર પડે, અને જેમ જેમ આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરીએ તો ખબર પડે કે હું બરાબર છું, હું સુખી છું, હું ઓકે છું. એ કહેવા માટે અત્યારે બહારના જગતમાં કેટલા બધા ટેકાઓ છે, કેટલી બધી ડિપેન્ડન્સી છે. એટલે એ સ્થિતપ્રજ્ઞપણું પ્રાપ્ત કરવું કે એબ્સોલ્યુટલી યુ આર બાય યોર ઓન ઓનલી. તમે ખાલી તમારી અંદરનું જે ભગવાને સુખનો મહાન ખજાનો આપ્યો છે, તમે એની તરફ જ જોવો છો. નથી તમને એ ખજાનો મળ્યો તો તમારો પુરુષાર્થી ખજાનો જે છે, સોર્સ છે, એ પ્રાપ્ત કરવામાં છે, નહીં કે હવે દુનિયામાં ફાફા મારવા. બાઇન્ડિંગ ડિઝાયર જે છે એ હજી દુનિયામાં ફાફા મારવા છે. હજી દીકરા પાસે, દીકરી પાસે, સંબંધો પાસે, પૈસા પાસે કટોરો લઈને હજી આપણે સુખની ભીખ માંગવે છે કે મને આપો ઉછીનું સુખ થોડું હજી. સો એનો કે આત્મ સુખ પ્રાપ્ત ન થાય એનો વાંધો નથી, પરંતુ ઓકે એટલી તો ખબર પડે ને કે ત્યાં નથી. ઈહ સંસારે સુખસ્ય ગંધ માત્ર અપી નાસ્તિ, એટલી તો ખબર પડવી જોઈએ ને. ઇટ્સ લાઈક મને આ નથી જોઈતું, એટલી તો ક્લેરિટી આવવી જોઈએ ને. જોઈતું જ્યારે મળે ત્યારે એ બહુ જ મોટી ક્લેરિટી છે કે જગતમાં સુખનો છાંટો નથી. ઇફ એટ ઓલ જે મળશે એ ટેમ્પરરી મળશે, એમાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, એની સામે વળતર નથી. એટલે એ જ્યારે ખોટી દિશામાં આપણો સમય, શક્તિ, આપણો પ્રયત્ન આપણે રિડ્યુસ તો કરતા જ રહેવું પડે કે ના, એ દિશામાં હવે મારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. બહુ જન્મો કર્યું,
હવે મારું સમય શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ હશે તો એ મારા શ્રવણ મનન નિધિધ્યાસનમાં હશે, મારા ભક્તિમાં હશે, મારી સેવામાં હશે, મારા જપ તપમાં હશે, મારી પ્રાર્થનાઓમાં હશે. અહીંયા તો હવે બહુ બધી જિંદગીઓ બગાડી, બહુ બધા મનુષ્ય જન્મને વેડફી નાખ્યા. આજે જ હું કોઈને કહી રહી હતી કે ખરેખર દુનિયામાં ઓનેસ્ટલી આપણને જ્યારે ભગવાને શરીરની સ્વસ્થતા, મનની સ્વસ્થતા, આપણે શ્રવણ તમે કરી રહ્યા હો ત્યારે તમે સમજી શકો, યાદ રાખી શકો, તમે 1 કલાક બેસી શકો, એ એવડી મોટી ગિફ્ટ છે. એ જતું રહે ત્યારે જ ભાન પડતી. ખરેખર એમ કે એક સમય એવો આવશે કે આપણે સુતા સુતા બી એટલા શબ્દો સાંભળવામાં શ્રમ પડશે. એવો બી સમય આવી શકે, યુ ડોન્ટ નો. આપણા જે બોમ્બેમાં સાધક છે, એટલા બધા નિષ્ઠાવાન વ્યક્તિ, એટલા નિષ્ઠાવાન, હંમેશા મારા પ્રવચનો સાંભળે. તો ગઈકાલે જ એમનું મને એટલું દુઃખ થયું રાત્રે કે ગઈકાલે એમને મેસિવ એટેક આવ્યો. આમ પલકવારમાં 2 જ મિનિટમાં એમનું ડેથ થયું. ખૂબ જ મારા બોમ્બેના પ્રવચનો જે પરિવાર જે છે, જે મને સરસ મજાનો બેન્ક્વેટ હોલ આપે છે, એમ જ ફ્રીમાં ઉપલબ્ધ કરાવે છે, એટલો બધો ઉમદા પરિવાર, અને હંમેશા મારો સત્સંગ, અને હું એમ છે આજ્ઞા આપું કે ના તમારે શિબિર ભરવાની છે, તમારે મહાશિવરાત્રીમાં આવવાનું છે, બધી આજ્ઞા મારી પાડે, એકદમ ગુરુ આજ્ઞામાં. એટલા સંસ્કારી ઉમદા એ હતા એ ભાઈ. પણ આમ કેવું 2 મિનિટમાં પલકવારમાં ભગવાને ઉપાડી દીધું. તો મનુષ્યની વિડંબના એ છે કે જે વસ્તુ જ્યારે પ્રાપ્ત છે ત્યારે એની કિંમત નથી. એ જતું રહે પછી કાંઈ થતું નથી, કાંઈ જ નથી થતું. એટલે આજે જ હું એક બેન સાથે હમણાં જ વાત કરતી હતી કે કેવું છે કે જ્યારે ભગવાને ઘણા બધા રિસોર્સિસ આપ્યા હોય આપણને. રિસોર્સિસ હું કોને કહું છું કે તમારે સરસ રીતે એક સોમાનભેર જિંદગી જીવવી છે કે 3 ટાઈમ સરખું જમવાનું મળે, આપણને રહેવા માટે સારું ઘર હોય, જમવાનું મળે, વસ્ત્રો મળતા હોય, આપણી બેઝિક નીડ્સ આપણે સોમાનભેર પૂરી કરી શકતા હોય, તો એને હું કહું છું કે ભગવાને ઘણા બધા રિસોર્સિસ આપ્યા છે. આપણે કમાવા માટે લોકલ ટ્રેનમાં લટકતા જવું નથી પડતું, આપણે ભયંકર મજૂરી નથી કરવી પડતી. તો તમને રિસોર્સિસ આપેલા છે, ઘરમાં ખાવા પીવાનું ખૂટતું નથી, આપણને સરસ મજાનું રહેવાનું આપ્યું છે, આપણું શરીર મનની સ્વસ્થતા આપેલી છે, અને છતાં પણ આપણે હરિનામ ન લઈએ, આપણે જપ ન કરીએ, આપણે ગુરુ સેવા ન કરીએ, આપણે શ્રવણ મનન ન કરીએ, તો ઓનેસ્ટલી હું તમને કહું છું કે ભગવાનના ગુનેગાર કહેવાય. કેટલા લોકો જગતમાં એવા છે કે જે લોકોને ભગવદ્ ગીતા ભણવું હોય તો પણ એટલી બધી પરિસ્થિતિ ખરાબ હોય, 2 છેડા માટે એટલી મજૂરી કરવી પડે, શું તાકાત હોય એની પાસે. અને હું એને જ કહેતી હતી કે આપણે ખૂબ જ બહિર્મુખતા અને વાતો ને ગપાટા મારીએ અને એમ જ ચીટચેટમાં આપણે આપણી સમય શક્તિ બરબાદ કરીએ, એમ જ બેઠા બેઠા મોબાઈલ જે છે એમાં સ્ક્રોલ કર્યા કરીએ, પેલી શું કહેવાય રીલ્સ જોયા કરીએ. વાય વી આર વેસ્ટિંગ અવર ટાઈમ? કારણ કે ક્યારે ભગવાન દોરી ખેંચી લેશે પલક વારમાં ખબર જ નહીં પડે. જ્યારે ક્વોલિટી ટાઈમ, ક્વોલિટી યર્સ, સ્વસ્થ શરીર મન ભગવાને આપેલા છે, તો એક બી મિનિટ વેડફવી ન જોઈએ. પૂજ્ય સ્વામી દયાનંદજીએ ઓનેસ્ટલી એને મને જ્યારે એવું કીધું ને કે તું તને તારા માટે એમ કે ઇન્સ્પિરેશન જોઈએ છે કે તારે શું કરવું એ તને જોઈએ છે, તો તું મારી લાઈફ જો. અને પછી હું એની સાથે ડિસ્કસ કરું ને તો મને કેટલી વાર આ વાક્ય કીધું છે કે હું ક્યારેય મારા જીવનની એક પણ ક્ષણ બગાડતો નથી. હંમેશા એને પૂરું લાઈફની એક મિનિટ સનાતન ધર્મની સેવામાં એને સમર્પિત કરી. કેટલા બધા સંન્યાસીઓ એને ઉભા કર્યા, કેટલા લોકોને ભણાવ્યા, કે મેં મારી લાઈફમાં 1 મિનિટ એ વેડફેલી નથી. 1 મિનિટ આ મને આમ બેસીને 1 to 1 મને આવા સત્સંગમાં એને મને જવાબ આપ્યો છે. તો એટલી લાઈફ પ્રેસિયસ છે. એટલે આપણે જે ભલે એમ કે આપણને એ જે નિર્નિમિત સુખની અનુભૂતિ ન હોય વાંધો નથી, પણ આટલી તો ખબર પડવી જોઈએ ને કે આ નિમિત્ત વાળું સુખ છે ને, બસ થઈ ગયું ભાઈ.
આ નિમિત્તવાળા સુખ જે છે, હું સુખી કારણ કે મારો દીકરો એને નોકરી મળી ગઈ, હું સુખી કારણ કે મારી દીકરીનું આ થઈ ગયું, હું સુખી કારણ કે મારી નોકરીમાં પ્રમોશન, બસ થઈ ગયું. હવે કરવાનું છે, કર્તવ્ય કર્મ કરો, પણ ત્યાં એટલે હું સુખી એ જે પછી ત્યાં પાગલની જેમ આપણે સતત એમાં ખૂબ જ સમય અને શક્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બંધ કરવું પડે. કર્તવ્ય કર્મ છે એ બજાવી લીધું પછી આપણને ખબર હોય કે ત્યાં સુખનો છાંટો નથી. જે સુખનો સોર્સ છે એ હું છું, અને કેનાથી પ્રાપ્ત થશે તો કે માત્ર ને માત્ર શાસ્ત્ર શ્રવણથી હુંની પ્રાપ્તિ થશે. ઇટ ઇઝ ઇટ્સ સો ઇમ્પોર્ટન્ટ કે આપણે નોન બાઇન્ડિંગ ડિઝાયર અને બાઇન્ડિંગ ડિઝાયરને આમ છૂટી પાડીએ, અને આપણી બાઇન્ડિંગ ડિઝાયરને વીણીને જ્યારે બી આવું ગલત આવું સમીકરણ મૂકે કે આમ થઈ જાય ને પછી બધું બરાબર, તો ત્યારે તરત જ આપણે યાદ કરીએ કે નો, એટલે સુખી એવું છે જ નહીં. સુખનો સોર્સ હું છું અને મારે શોધવાનું. શેનાથી? તો કે શાસ્ત્ર શ્રવણ. સતત પોતાની જાતને એ ગલત ઓરિએન્ટેશન માંથી બહાર લાવવાનો સતત પ્રયત્ન કરવો પડે. એટલે પાછું હું તમને શ્લોક યાદ દેવડાવું અને પછી સમિંગ અપ કરીને પૂરું કરું કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞ સદોચ્યતે. તો આત્મની એવ આત્મના તુષ્ટ સન, હું પોતે હુંથી સંતુષ્ટ છું માટે મનોગતાન સર્વાન કામાન પ્રજહાત, મને મારો સુખનો મહાન ખજાનો મળી ગયો છે, માટે બધી બાઇન્ડિંગ ડિઝાયર એની મેળે ખરી ગઈ છે. સર્વાન કામાન પ્રજહાતી, તો હવે તમારે હંમેશા યાદ રાખવાનું કે બધી ઈચ્છાઓ જતી રહી છે, બ્રેકેટમાં બાઇન્ડિંગ ડિઝાયર. નોન બાઇન્ડિંગ નો કદી વાંધો જ નથી, એ તો વિભૂતિ છે, એ તો ભગવાનનું સ્વરૂપ છે. એટલે વ્યક્તિએ પ્રયત્ન એ કરવાનો છે કે આત્મની એવ આત્મના તુષ્ટ કેવી રીતે પ્રાપ્ત કરું? તો કે હા, શ્રવણ મનનથી, ગુરુ સેવા શુશ્રૂષાથી, જપ તપથી, ભક્તિથી. એટલે મેં ગઈકાલે તમને કીધું કે 3 આ જે આલંબન છે એ આલંબન ઉપર આપણે આપણી જાતને એ આલંબનમાં બરાબર સ્થિર કરવાની. ફર્સ્ટ ઇઝ ગુરુ, સેકન્ડ ઇઝ શાસ્ત્ર, થર્ડ ઇઝ ઈશ્વર. બસ આ 3 મારા પિલર હોય. જનોઈના 3 આ ધાગા છે કે આ 3 ઉપર મારો આધાર હોય, નહીં કે બાહ્ય જગત ઉપર. અને આ 3 ઉપરની ડિપેન્ડન્સી, આઈ ટેલ યુ, હું તમને 100% ખાતરીથી કહું કે ખાલી 3 ઉપરની ડિપેન્ડન્સી આખા જગત ઉપરની ડિપેન્ડન્સીથી મુક્ત કરશે. કે મારો સહારો ઈશ્વર, મારો સહારો મારા ગુરુ, મારો સહારો મારા શાસ્ત્ર. ધેટ્સ ઓલ. બધી ડિપેન્ડન્સીમાંથી મુક્ત. ઇન અધર વર્ડ, પ્રજહાતિ યદા કામાન સર્વાન કામાન, બધી ઈચ્છાઓ, બાઇન્ડિંગ ડિઝાયર બધી તમારે ડિલીટ કરી દેવી છે, બધી ખેરવી નાખવી છે. ઓકે, આ 3ની ઈચ્છા કરો. આ 3 ઈચ્છાઓ રૂપી મોટી માછલી આ બધી ઈચ્છાઓને ગળી જશે. ઇટ્સ સો બ્યુટીફુલ, એટલી સરસ જર્ની છે. સો ફોકસ ઓન ધીસ 3 ડિઝાયર. આવી મોટી ડિઝાયર કે ગુરુ એ મારો સહારો, શાસ્ત્ર મારો સહારો અને ઈશ્વર મારો, બીજા કોઈ મારા સહારા. અને એ ડિપેન્ડન્સી, જગતની ડિપેન્ડન્સી, જગતમાં સુખના ફાફામાંથી છોડાવશે. એટલે સર્વાન કામાન પ્રજહાતિ, ધેટ ઇઝ ઓલ બાઇન્ડિંગ ડિઝાયર, વૃક્ષ ઉપરથી પાકું ફળ ખરે એમ ખરી ગઈ છે, એને ખેરવવા માટે પ્રયત્ન નથી કર્યો. ધેટ ઇઝ કોલ્ડ સુખેન સુખમ અશ્નુતે. એકદમ સુખેથી શ્રવણ કરતા જાઓ, શાસ્ત્રમાં, ગુરુમાં, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધાથી શ્રવણ કરતા જાઓ, મનન કરો. એ બધી વસ્તુને પોતાની જાતમાં ઇમ્બાઇબ કરવાનું. બસ એક એવી સરસ મજાની વૈચારિક યાત્રા, એ બધી વસ્તુને ઇમ્બાઇબ કરવાની યાત્રા ચાલુ રહે. પહેલી બાઇન્ડિંગ ડિઝાયર એની મેળે બધી તો કે દૂર થતી જશે, વાર્તા પૂરી. વ્યક્તિએ પ્રયત્ન નહીં કરવો પડે, એની મેળે બધી વસ્તુ ખરતી જશે.
એનું પાકું ફળ જે છે તો એ ન તો વૃક્ષે પ્રયત્ન કરવો પડે, ન તો ફળે પ્રયત્ન કરવો પડે, એની મેળે ખરી જાય. એમ બાઇન્ડિંગ ડિઝાયર બધી ખરી જશે, તમને ખબર નહીં પડે, પ્રોવાઇડેડ કમિટમેન્ટ આ ત્રણમાં હોવું જોઈએ. હજી કમિટમેન્ટ તો કે મારો દીકરો ને મારી દીકરી ને મારું ધન ને મારું ઘર ને, કમિટમેન્ટ ત્યાં હોય તો નથી. ત્રણ જ એનો ભલે સંસારમાં રહે પણ ત્રણ જ પિલર ઉપર આધાર, એ જેનો એના ત્રણ ધાગા, વાત પૂરી. એટલે આખું સમિંગ અપ આ છે કે પ્રયત્ન આત્મની એવ આત્મના તુષ્ટ થ્રુ ધીસ થ્રી પિલર. પ્રયત્ન આવો કર્યો છે માટે એના આઉટકમ રૂપે બધી ઈચ્છાઓ ચાલી ગઈ છે, અને એને સ્થિત પ્રજ્ઞ કહેવાય. જે ભગવાન આવું સ્થિત પ્રજ્ઞનું આવું સરસ પહેલું લક્ષણ આપે છે. હવે પછી 56મા શ્લોકમાં બીજું લક્ષણ આપે. શું શું કહે છે? તો કે એ વ્યક્તિના જીવનમાં જ્ઞાનનિષ્ઠ થઈ ગયા એટલે દુઃખ નહીં આવે, બધું સારું સારું જ આવશે. ના, એના જીવનમાં દુઃખ આવશે. તો જ્યારે દુઃખ આવે ત્યારે એ શું કરશે? સામાન્ય વ્યક્તિ તો બહુ જ એકદમ જ હલી જાય. જ્ઞાનનિષ્ઠ નો શું થશે? તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની જગત સાથે રિલેટ કરે એવી દુઃખદ પરિસ્થિતિઓ આવે તો ત્યારે એ કેવી રીતે એ દુઃખદ પરિસ્થિતિઓને એ જોશે, એ હવે તો કે એના પછીના 56મા શ્લોકમાં છે, જે નેક્સ્ટ ટ્યુઝડે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. So next